श्लोक क्रम 6 शार्दूल विक्रीडित छंद। व्यालम्बालमृणालतन्तुभिरसौ रोद्धुं समुजृम्भते भेतुं वज्रमणिं शिरीषकुसुमं प्रान्तेन सन्नह्यते माधुर्यं मधुबिन्दुना रचयितुं क्षाराम्बुधेरिहते मूर्खान्यः प्रतिनेतुमिच्छति बलात् सूक्ते सुधास्यन्दिभिः। अन्वय सुधास्यन्दिभिः એટલે અમૃત જરતા, સુક્તેહી એટલે સારા વચનો દ્વારા, નેતુમ એટલે લઈ જવા માટે, વ્યાલમ એટલે દુષ્ટ હાથીને, બાલ મૃણાલ તંતુભિ કોમળ 20 તંતુઓ વડે, રોદ્ધુમ એટલે કાબૂમાં રાખવાની, સમુજૃંભતે ચેષ્ટા કરે છે, શિરીષ કુસુમ પ્રાંતેન શિરીષ ફૂલના અગ્રભાગ વડે, વજ્રમણિમ હીરાને, ભેતુમ છેદવા માટે, સન્નહ્યતિ તત્પર થાય છે, મધુબિંદુના મધના બિંદુ વડે, ક્ષારાંબુધેહી ખારા સમુદ્રને, ઈહતે અભિલાષા રાખે છે, ઈચ્છા રાખે છે તેવું। અનુવાદ જે માનવી અમૃત ટપકતા સુંદર વચનોથી દુર્જનોને સજ્જનોના માર્ગે લઈ જવાની ઈચ્છા ધરાવે છે તે મનુષ્ય દુષ્ટ હાથીને કોમળ 20 તંતુઓ વડે કાબૂમાં રાખવાની ચેષ્ટા કરે છે, શિરીષ ફૂલના આગળના ભાગથી હીરાને છેદવા તૈયાર થાય છે અને મધના બિંદુથી ખારા સમુદ્રને મીઠો બનાવવા ઈચ્છે છે। શ્લોક ક્રમ 7 ઇન્દ્રવજ્રા છંદ। સ્વાયત્તમેકાંતહિतं વિધાત્રા વનિર્મિतं છાદનમગ્નતાયાઃ વિશેષતઃ સર્વવિદાં સમાજે વિભૂષણમ મૌનમ પંડિતાનામ। અન્વય સ્વાયત્તમ એટલે સ્વાધીન, વિધાત્રા એટલે બ્રહ્માએ, એકાંત હિતમ એટલે અતિશય હિતકારી, સર્વવિદામ એટલે કે વિદ્વાનોના, અજ્ઞતાયાહ એટલે મૂર્ખતાના, અપંડિતાનામ એટલે કે મૂર્ખાઓની, છાદનમ એટલે કે ઢાંકી દેવા માટે, આવરણ માટે, વિનિર્મિતમ બનાવ્યું છે, રચ્યું છે। અનુવાદ વિધાતાએ સ્વાધીન, અત્યંત હિતકારક તથા ખાસ કરીને વિદ્વાનોના સમાજમાં આભૂષણ સ્વરૂપ મૌન મૂર્ખાઓની મૂર્ખતાને ઢાંકવા માટે રચેલું છે અથવા બનાવેલું છે। શ્લોક ખાસ રીતે કહેવા માગે છે, આનું એક પદ એવું કહે છે, વિભૂષણમ મૌનમ પંડિતાનામ એટલે કે મૌન મૂર્ખાઓની મૂર્ખતાના આવરણ માટે, ઢાંકવા માટે છે। શ્લોક ક્રમ 8 શિખરિણી છંદ। યદા કિંચિન્નોહં વિપ ઇવ મદાન્ધ સમભવં તદા સર્વજ્ઞોસ્મીત્યભવદવલિપ્तं મમ મન યદા કિંચિત કિંચિદ બુદ્ધજનસકાશાદવગतं તદા મૂર્ખોસ્મીતિ જ્વર ઇવ મદો મે વ્યપગતઃ। અન્વય કિંચિંજઃ થોડું જાણનાર, સમભવમ
એટલે બની ગયો હતો. અવલિપ્તમ એટલે ગર્વપૂર્ણ. બુદ્ધજન સકાશાત એટલે કે વિદ્વાનોની જેને સંગત સોબત દોસ્તી કરેલી છે તેવા. અવગતમ એટલે કે જેને ભાન થયું છે, અવગત થયા છે, જ્ઞાન મેળવ્યું છે. મદહ એટલે કે ગર્વ. જ્વરહ એટલે કે તાવ. તાવને સંસ્કૃતમાં જ્વરહ કહેવાય. વ્યપગતમ એટલે કે ઉતરી ગયું છે, સ્વસ્થ થઈ ગયું છે. અનુવાદ. જ્યારે હું થોડો જાણકાર હતો ત્યારે હાથીની જેમ મદાંધ બની ગયો હતો. ત્યારે હું સર્વજ્ઞ છું એમ માની મારું મન અભિમાની બની ગયું હતું. પણ વિદ્વાનોની સોબતથી સંગતથી કાંઈક જ્ઞાન મેળવ્યું ત્યારે હું મૂર્ખ છું એમ સમજવામાં આવતાની સાથે તાવની માફક મારું અભિમાન બધું જ ઉતરી ગયું. ટૂંકમાં શ્લોક દ્વારા ભર્તૃહરિજી કહે છે કે વ્યક્તિને પોતાનું અભિમાન હોવા છતાં પણ એની પાસે રહેલી જે આવડત છે એનાથી બીજાની પાસે રહેલી થોડી ક્ષમતા અથવા થોડી એમને પ્રેરણા છે એ એમનું છે ગર્વ એમનું ઉતારી દે છે. એટલે કવિ આ શ્લોક દ્વારા આવું જણાવવા માગે છે, આપણને કહે છે. શ્લોક ક્રમ 9. હરિણી છંદ. કૃમિકુલચિત્તમ લાલાક્લીનમ વિગંધિજુગોપશ્રિતમ નિરૂપમરસ પ્રીત્યાખાદન ખરાસ્થિ નિરામિષમ સુરપતિમપિશ્વા પાર્શ્વસ્થં વિલોક્ય ન શંકતે નહિ ગણયતિ ક્ષુદ્રો જંતુઃ પરિગ્રહ ફલ્ગુતામ. અન્વય. કૃમિચલિતમ એટલે કે કીડીઓના સમૂહથી, લાલાક્લીનમ એટલે કે લાળથી ભીંજાયેલું, વિગંધી એટલે કે ઘણી બધી દુર્ગંધોવાળું, જુગુપ્સિતમ એટલે ધૂણાજનક, થોડુંક ન ગમે તેવું, નિરાભીષમ એટલે માંસ રહિત, નરાસ્થિ અસ્થિ એટલે કે હાડકું અને નરા એટલે કે મનુષ્યનું હાડકું, નિરૂપમ રસ પ્રીત્યા એટલે કે જે અનુરૂપ રસના જેવું જે પ્રેમવાળું છે તેવું, શ્વાન એટલે કૂતરો, પાર્શ્વસ્થમ એટલે કે બાજુમાં પડેલું, શૂરપતિમ એટલે કે દેવોના અધિપતિ ઇન્દ્ર, ન શંકતે શરમાતો નથી. અનુવાદ. કીડીઓના સમૂહથી વ્યાપ્ત લાળથી ભીંજાયેલ, દુર્ગંધ મારતું અથવા દુર્ગંધવાળું, ધૂણા ઉપજાવનાર, નીરસ અને માંસ વગરના માનવના હાડકાને પ્રેમપૂર્વક ખાતો કૂતરો બાજુમાં ઊભેલા ઇન્દ્રને જોઈને પણ શરમાતો નથી. ખરેખર સાચે જ ક્ષુદ્ર પ્રાણી સ્વીકારેલી વસ્તુની તુચ્છતાને ધ્યાનમાં લેતું નથી. કવિ ભર્તૃહરિ આ શ્લોકમાં કહે છે એવું, અંતિમ ચરણ એવું કહે છે, નહીં ગણયતિ ક્ષુદ્રો જંતુ પરિગ્રહ ફલ્ગુતામ એટલે ખરેખર ક્ષુદ્ર છે એ પ્રાણી, ક્ષુદ્ર પ્રાણી સ્વીકારેલી વસ્તુની તુચ્છતાને પણ એ ધ્યાનમાં લેતું નથી. શ્લોક ક્રમ 10. છંદ શિખરિણી. શિરઃ સાર્વં સ્વર્ગાત પશુપતિ શિરસ્ત ક્ષિતિધરમ મહીઘ્રાદુ તુંગાદ દવનિમવનેશ્ચાપી વલજલધિમ અથો ગંગાશેયમ પદમુપગતાસ્તોકમથવા વિવેકભ્રષ્ટાનાં ભવતિ વિનિપાત સ્વતમુખઃ. અન્વય. સાર્વમ
એટલે ભગવાન શંકર મહાદેવ. ઉપગતા એટલે કે એમના ઉપરથી ઉતરેલી. પશુપતિ શિરસ્તઃ એટલે ભગવાન શંકરના મસ્તક પરથી. ક્ષિતિધરમ પર્વત પરથી. મહિઘ્રાત એટલે કે પર્વત. અવનીમ એટલે કે ધરતી પર. જલધિમ એટલે કે સમુદ્રમાં. અધઃ એટલે કે નીચે. સ્તોકમ એટલે કે તુચ્છ હલકા. પદમ એટલે કે સ્થાનને. અનુવાદ. ગંગા નદી સ્વર્ગ એટલે કે આકાશમાંથી ભગવાન શંકરના મસ્તક ઉપર ઉતરી. ભગવાન શિવના મસ્તક ઉપરથી હિમાલય પર્વત પર આવી. એ ઊંચા પર્વત પરથી પૃથ્વી પર આવી અને પૃથ્વી પરથી સમુદ્રમાં ગઈ. એમ નીચે જતી ગંગા હલકા પદને પામી વિવેક ચૂકેલાઓનું અનેક રીતે પતન થાય છે. કહેવાનો મતલબ આ શ્લોક દ્વારા કવિ કહે છે કે વિવેક ભ્રષ્ટાનામ ભવતિ વિનિપાત શતમુખઃ. જે ઉદાહરણ દ્વારા કવિ કહે છે કે આકાશમાંથી પડેલું જે ગંગાનું સ્વરૂપ છે એ ધીમે કરતાં પૃથ્વી લોક સુધી પહોંચે છે. ત્યાં સુધીમાં ઘણા બધા એમને સંકટોને પણ પાર કરવા પડે છે અને એમની સાથે પૌરાણિક પ્રસંગોને આધારે જે કથા કહે છે એ પ્રમાણે ભગીરથ દ્વારા જે કપિલ મુનિના શાપને કારણે જે અવગતિ પામેલા પોતાના પૂર્વજો હતા એ ગંગા અવતરણ દ્વારા ઉદ્ધાર પામેલા હતા. તો આ ગંગા નદી એટલા બધા કષ્ટોથી પણ આકાશમાંથી પૃથ્વી ધરતી ઉપર આવે છે. તો એ ધરતી ઉપર આવવાનું કોઈ કારણ છે. તો જે વ્યક્તિને જેમનું પદ મળેલું છે પદનું એને કાર્ય કરવું જોઈએ. કારણ કે વ્યક્તિ છે, પદ છે તો વ્યક્તિ છે એવું 100% કહી શકાય. પણ વ્યક્તિનું વ્યક્તિત્વ છે એ એમનું પદ ગયા પછી પણ એ પદના આધારે વ્યક્તિત્વ જાણી શકાય છે એવું શ્લોકના આધારે કવિ કહેવા માગે છે.